વહેલી સવારથી જ રાજ્યના 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ વરસાદ, જ્યારે માણાવદરમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે। દ્વારકાના નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ, સોની બજાર સહિતના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। સવારે શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। મુશળધાર વરસાદથી સોસાયટીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। અહીં પ્રાંત કચેરી અને રેલવે કોલોની ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા હતા। ભારે વરસાદથી અહીંની તેલી નદીમાં પૂર આવ્યું છે। પોરબંદરમાં વહેલી સવારથી જ 2 થી 3 ઇંચ વરસાદ સવારમાં ખાબકી ચૂક્યો છે, જેથી ખેડૂતોની વાવણીની ચિંતા દૂર થઈ છે। તો બીજી તરફ રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં 12 મેઘ ખાંગા થયા છે। છેલ્લા 2 દિવસથી ધોધમાર જે વરસાદ ખાબકી રહ્યો છે તેને પરિણામે રોડ રસ્તાઓ નદી સમાન બન્યા છે। હાલ ખંભાળિયા પંથકની વાત કરવામાં આવે તો ખંભાળિયા પંથકમાં છેલ્લી 3 કલાકમાં 5 ઇંચથી વધારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે હાલ પણ વરસાદ ચાલુ છે। ખંભાળિયાના નગર ગેટ છે, જોધપુર ગેટ છે, રામનાથ સોસાયટી છે, ધરમપુર વિસ્તાર છે, યોગેશ્વર નગર છે, રેલવે કોલોની છે, પ્રાંત અધિકારીની કચેરી છે, તે તમામ જગ્યાએ કેળસમા અને ગોઠણસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો વાત કરવામાં આવે તો ખંભાળિયામાં છેલ્લી 3 કલાકથી ધોધમાર જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। સાથે સાથે જ ધરતીપુત્રમાં બીજી તરફ ખુશીનો માહોલ છે જોવા મળ્યો છે, પરંતુ હાલ જે વરસાદ જે ખાબકી રહ્યો છે તે થોડો અંશે આફતનો વરસાદ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વેપાર ધંધામાં માઠી અસર પચી રહી છે, સાથે જ જે શાળાએ જતા બાળકો છે તેને પણ જવામાં તકલીફ થઈ રહી છે। કરણ જોશી, દૂરદર્શન ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા। રાજકોટમાં લગભગ 7 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। હવે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। સાથે સાથે ગરમીમાં પણ લોકોને રાહત મળી છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ હોવાને લીધે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ। આ વખતે વરસાદ મોડો શરૂ થયો છે, પરંતુ ગત રાત્રિએ આખી રાત્રિ વરસાદ વરસતા હવે વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે સવાર સુધીમાં પોરબંદરમાં અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયાના અહેવાલ સાંપડે। મહેશ ગુપ્તા, પોરબંદર।